ફાઇન. હું નીકળું ઘર નીકળું. હા જો જેવી રીતે મેં કીધું હતું લાસ્ટ બ્લોગમાં, બસ અહીંયાથી હવે આપણે સુરતમાં હજી આપણે છીએ, સુરતથી આપણે જર્મની સુધીની સફર આ બ્લોગમાં આવવાની છે, તો બન્યા રહેજો બ્લોગ્સમાં. બાકી અમારી સમાજ મસ્તી બધું આવશે. સ્ટોરેજ નથી એટલે થોડી થોડી ક્વોલિટી વચ્ચે ચેન્જ થતી રહે તો સમજી જવાનું. સમજ્યો? બદલે છે ફોન બદલે છે શું આપશે એનો તમારો નહીં તો હવે તાર આપવો છે, તાર આપવો છે. હા પપ્પા આપી દે એનો પૂરી છે હોતે લાઇટમેન તરીકે ચિંગમ ખાય છે. લાઈટ બંધ તો ચાલો થોડીક વાર આરામ કરીએ, પછી આપણે ગેમ્સ રમશું થોડી ઘણી. અડકો તડકો ના ઓલી એક બિલાડી જાડી એક બિલાડી જાડી અંતાક્ષરી રમી લેવું બીજું. હા અંતાક્ષરી આપણે ઈ તો રમવી પડે નહીં, એના વગર તો એના વગર અધૂરું લાગે. કેમ કે અમે લોકો જ્યારે ટ્રાવેલિંગ કરીએ ને ત્યારે અમારે સોંગ તો હોય જ, મીન્સ કે અમે લોકો સોંગ અમારા હારું હોય. સોંગ અમારી હારે. એવું લાગે આમ તો ચાલો ફ્રેન્ડ્સ, હેલો અહીંયા તો અમે લોકો આવી ગયા છીએ હવે એરપોર્ટ પર, અને ફ્રેશ થઈને તમે જોઈ શકો છો મારો લુક. બહુ જ ગરમી થાય છે મને તો. આના પાછળનું રીઝન હું તમને કહીશ. પેલા ભૂરીને પપ્પાને ગોતવી જરાક. તો ગાઈસ ત્યારે અમે લોકોનો નાસ્તો થઈ ગયો છે. જાવું પ્લેસ. હા એવા માટે જ હોય ને, એ રસ્તા હે. મને છે ને થોડુંક લગેજ બેગમાં વેઇટની ટેન્શન છે, પછી હમણાં જાય આપણે એરપોર્ટ બાજુ. આપણે ટાઈમ હવે બસ થોડીક જ વાર છે, 6:30 થયા હે. 7:30 ઢુકડાએ જવું નથી, અડધી કલાકમાં મોટા પડી જાય. હા એટલે 8 વાગે મારે અંદર જવાનું છે. અત્યારે તો બ્લોગમાં તમને બધી મજા આવશે, માહિતી મળશે. તો યા તો ગાઈસ હવે ફાઇનલ અંદર લેટ્સ ગો. અને આ બધા અહીંયા પૂરી છે. આઈ તો રિએક્શન ના હોય ને હું એમ જ કહું છું. હવે ત્યારે પ્રેક્ટિસ કરાવે છે મને ઉપડી જાત માટે. એમ તો હું લાગે ઉપડે જાય ને ક્યાં ને ફેરવી છે. હાલ જ આમ લાઈનમાં તો જો ગાઈસ અહીંયા આવી ગઈ છે ઉપર આપણી બેગ, અને હું છું. એક મિનિટ હું જગ્યા ગોતીને લઉં, પછી આરામથી જ વ્લોગ કરું. એટલો મારી પાસે સામાન છે, અને અહીંયા હું છું. તો ફાઇનલી આપણે લોકો એરપોર્ટ ઉપર આવી ગયા છીએ, અને બહારથી ગેટ સુધી ત્યાં અહીંયા સુધીની સફર લાંબી હતી, પણ છે ને વ્લોગ એમાં લેવાનું નહોતું બનતું. કેમ કે છે ને બોર્ડિંગ લેવાનો હતો, પેલું ઇમિગ્રેશન હતું, સ્ટેમ્પિંગ ને ગેટ ગોતવાનું ને એવું બધું હતું કામકાજ, એટલા માટે. બાકી જે થોડી બધી ક્લિપ્સ છે એ તમે જોવા મળશે લંડન લોકો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે હું ફાઇનલી આવી ગઈ છું મારા ગેટ પર. હવે બસ ગેટ શરૂ થાય ને એટલે આપણે બોર્ડિંગ ને એ બધું ચેક કરાવવાનું હોય, અને બસ એવું છે. હવે બસ કંઈ ખાસ કામ નથી રહ્યું મારું અત્યાર સુધી. બસ એટલું ભાગમ દોડી કરીને ઘડીક મને એમ થતું હતું કે લગેજમાં કંઈ પ્રોબ્લેમ આવશે નહીં આવે, પણ ચાલી ગયો. કેમ કે આપણે જે લગેજ કર્યો હતો ને, વેઇટ કર્યો હતો ને, એનાથી 300-400 ગ્રામ જેવો જાજો આવ્યો છે. એમ તો વાંધો નથી કાંઈ બીજો. બસ અને અહીંયા બસ જો પ્લેન ઉડી રહ્યા છે, હું નિહાળી રહી છું. અને પપ્પાને એ લોકો હવે ત્યાંથી વ્લોગ કરશે, એ જોવો તમે, એ મજા કરો. એટલે કમેન્ટ કરજો તમે બધા લોકો કે મારા જ વ્લોગ્સ ખાલી જોવા છે કે ઇન્ડિયાના વ્લોગ્સ પણ જોવા છે. કેમ કે હવે તમને જર્મનીના વ્લોગ્સ જોવા તો મળવાના જ છે, સાથે સાથે ઇન્ડિયાના વ્લોગ્સની સફર કરવી જોઈએ. શું કેવું? અત્યારે તો બસ જો આપણું રોટી ચોકોબાઈ આવી ગયું છે આપણી પાસે, તો થોડુંક મીઠા મુંહ કરકે ફિર यहाँ पे सबको देखते हैं. અહીંયા કોઈ એમ જાણીતું તો કોઈ સ્ટુડન્ટમાં તો કોઈ જ નથી. મને એવું લાગતું હતું હું એરપોર્ટ પર જઈશ ને તો મને ઘણા સ્ટુડન્ટ જોવા મળશે, સ્ટુડન્ટમાં તો કોઈ જ નથી. ઠીક, હવે બીજું શું. બાકી બસ ઇમિગ્રેશન પર મને એવું કંઈ ખાસ ક્વેશ્ચન નહોતા કર્યા. બાકી ઘણા લોકોની કમેન્ટ્સ હતી લાસ્ટ ઘણા વ્લોગ્સમાં હેપી જોની, તો થેન્ક યુ સો મચ. બસ હવે અહીંયા થોડી ઘણી એરપોર્ટની મજા લ્યો તમે લોકો. હું રોટી ચોકોબાઈ એન્જોય કરી લઉં, અને ફોટો વોટો બધું છે એ બધું કરીએ સેટિંગ એમ. તો જો ગાઈઝ આપણી બેગ કલેક્ટ થઈ ગઈ છે, અને હવે જવાનું છે આપણે ફાઇનલી ફ્લાઇટ પાસે. ધીસ ઇઝ માય ફર્સ્ટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ એઝ યુ ઓલ નો ગાઈઝ. બાકી અહીંયા છે સ્ટુડન્ટ થોડા ઘણા મળે છે, પણ ફોનને એવું અલગ થતું હોય છે. બાકી બધાના ફોન આવે છે તો નેટ પૂરું થઈ ગયું મારી પાસે.
વિડીયો કોલ આવતો હોય એટલા માટે તો ચાલો અહીંયા પ્લેન દેખાઈ ગયું છે સરસ મજાનું એન્ડ આઈ એમ સો એક્સાઇટેડ કે મારી સાથે કોઈ હોત ને તો આપણે મસ્ત વિડીયો બનાવે એ ટેક ઓફ વાવ મસ્ત પ્લેન બધા નજારા જેવા ટાઈમલેસ મૂકવા જેવું છે પણ ફોનમાં ચાર્જિંગ નથી એટલું પાવર બેંકમાં એવું લોચો જરાક લોચાયો જરાક બહુ નહીં એવું છે બાકી આપણે ત્યાં આપણે ફ્રેન્ડ્સ બધા પિકઅપ કરવા આવવાના છે અને જ્યારે આપણે સામાન હશે જાજો બધો તો જોઈએ કેવું છે બ્લોગમાં શું નહીં બન્યા રહેજો બ્લોગમાં એન્ડ સુધી ને તો ફ્રેન્ડ્સ હું થતી હતી બોર એટલે મેં કરી દીધું મૂવી શરૂ અહીંયા આવી ગયું છે આપણો ફર્સ્ટ સ્નેક અને જ્યુસ અહીંયા જો હું બોર થાઉં છું તો હવે આવી ગયું છે આપણું ફર્સ્ટ લંચ જેમાં આપણે મળ્યું છે રાઈસ દાલ સબ્જી સ્વીટ કેક કોર્ન બટર એન્ડ વોટર તો હવે આપણે આપણી સફર જોવાના છીએ ચાલો હવે ટાઈમ પાસ તો કરવો જ છે તો જોઈ લઉં તો આપણે છીએ મુંબઈએ અને હવે જવાનું છે આપણે ફ્રાન્કફર્ટે તો એટલું ડિસ્ટન્સ કાપવાનું છે ને હવે વચ્ચે પહોંચી ગયા છીએ આપણે આપણું પ્લેન તમે જોઈ શકો છો આપણે જવાનું છે ફ્રાન્કફર્ટે તો ગાઈઝ હવે મળી ગયું છે આપણું સેકન્ડ લંચ જે છે થોડું ઓકે જેમાં આપણે મળ્યું છે ચણાનું શાક રોટી મેથીના ભજીયા અને સ્વીટ સો ફ્રેન્ડ્સ હવે આપણું જે પ્લેન છે એ લેન્ડિંગ તરફ વળી રહ્યું છે અને આ ટાઈમે પ્લેન એટલું હાલક ડોલક થતું હતું ને મને લિટરલી બહુ જ બીક લાગતી હતી બટ ઇટ્સ ફાઇન વી આર લેન્ડિંગ રાઈટ નાઉ તો ફાઇનલી ગાઈસ અમે લોકો આવી ગયા છે ને બેગ જોવા મળી ગઈ છે અહીંયા આપણી વારી નથી આપણી ઓલ્લી પણ છે 14 નંબરમાં તો ત્યાં જવાનું છે બેગ લેવા અને આપણે એક ફ્રેન્ડ મળ્યા છે લો તો શું મજા આવી ફ્લાઇટમાં મજા આવી ને હા ને ચાલો હવે બેગનું થોડું કરી લઈએ ને પછી આમ જઈએ હે ને તો ચાલો ગાઈસ હવે આપણે લોકો આવી ગયા છીએ ફ્રાન્કફર્ટ એરપોર્ટે અને આપણે બસ જો હવે સ્ટેશને જવાનું છે તો આપણી ફ્રેન્ડ એ લોકો ત્યાં ઊભા છે ચાલો ફટાફટ ત્યાં જઈએ અને હવે સીધા છે ને કોઈ જ જવાનું એટલે હું થાકી ગઈ છું એટલે બહુ બ્લોગ નહીં આવે તો અહીંયાને એન્ડ કરી દઉં કદાચ બાકી તમે ત્યારે નજારો જોઈ લો એરપોર્ટનો સ્ટેશનનો